ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું રૂપેશ પરમાર. અત્યારે હું ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજના કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં એઝ અ લેક્ચરર છું. હવે આ જે આપણે સિરીઝ બનાવી છે, તો આ સિરીઝનો મેઇન પર્પઝ એવો છે કે આપણે જે પણ સબ્જેક્ટ છે, એટલે કે ડેટા સ્ટ્રક્ચર સબ્જેક્ટ, તો ડેટા સ્ટ્રક્ચર સબ્જેક્ટની અંદર જે પણ સ્ટુડન્ટને પ્રોબ્લેમ્સ આવે છે પાસ થવા માટે, મેઇન પર્પસ આપણો એ જ છે કે કોઈ પણ સ્ટુડન્ટ આ એક્ઝામની અંદર ફેલ નહીં થાય. એટલે જીટીયુની એક્ઝામને આપણે ટાર્ગેટ કરીને બનાવ્યું છે. તો એમાં આપણે એટલીસ્ટ જે પાસિંગ માર્ક્સ છે, આપણા 23 જે પાસિંગ માર્ક્સ છે, તો આપણે એને કઈ રીતે આપણે ઇઝીલી કવર કરી શકીએ, બસ એની ઉપર આપણે ફોકસ કરવાનું છે. તો અહીંયા બોર્ડ પર તમે જોઈ શકો કે મેં ટોટલ નંબર ઓફ યુનિટ્સ જે છે એ લખ્યા છે. તો ટોટલ નંબર ઓફ યુનિટ્સ આપણી પાસે અત્યારે 5 યુનિટ્સ છે. તો આ 5 યુનિટ્સનું મારે કરવા જરૂરી છે જો મારે ખાલી એક્ઝામ પાસ કરવી છે. તો ના, 5 યુનિટ કરવા જરૂરી નથી, પણ દરેક યુનિટની અંદર અમુક એવા ટોપિક્સ છે જેના બેઝ પર આપણે ઇઝીલી પાસ કરી શકીએ. સિલેબસ ચેન્જ થયો છે, નવો સિલેબસ છે, એટલે 2024 પછીનો આપણે સિલેબસ અહીંયા લીધો છે. તો એનો સબ્જેક્ટ કોડ જે નવો છે એ બેઝ પર છે. તો એની અંદર કંઈક બહુ ચેન્જીસ નથી. ખાલી એક સ્ટ્રિંગ ચેપ્ટર હતું, એ ચેપ્ટર નીકળી ગયું છે અને હેશિંગના અમુક કન્સેપ્ટ આવી ગયા છે. ડબલી લિંક લિસ્ટ ઓલમોસ્ટ નીકળી ગયું છે, એની અંદર કોઈ ઓપરેશન નથી. એટલે આપણે અહીંયા ખાલી જે ફોકસ મારે કરવાનો છે, તો એ કયા ચેપ્ટર પર આપણે ક્યાંથી સ્ટાર્ટ કરીએ અને દરેક ચેપ્ટરનું વેઇટેજ કેટલું છે, તો અહીંયા તમને હું બોર્ડ પર બતાવી દઉં છું. તો મારી પાસે અહીંયા ટોટલ 5 ચેપ્ટરમાં લખ્યા છે. સૌથી પહેલાં આપણે શાના બેઝ પર છે, તો જીટીયુ એન્ડ સેમેસ્ટર એક્ઝામિનેશન. તો એ કેટલા માર્ક્સની થવાની છે, તો એ ટોટલ 70 માર્ક્સની આવવાની છે, બરાબર. હવે 70માંથી પાસિંગ માર્ક્સ કેટલા છે આપણી પાસે, તો 23 માર્ક્સ છે એ પાસિંગ છે. અને આપણે કઈ રીતે એને ઇઝીલી કેલ્ક્યુલેટ કરશું, કયા ટોપિક ઉપર વધારે આપણે ફોકસ કરશું, કે પછી કયા એવા ચેપ્ટર્સ છે કે જે આપણને ઇઝીલી પાસ કરાવી દેશે, અને દરેક ચેપ્ટરમાંથી આપણે કેટલા માર્ક્સ લાવવા છે, તો એની ઉપર અત્યારે આપણે ધ્યાન આપશું. તો 5 યુનિટ છે, આ દરેકે દરેક ચેપ્ટરનું વેઇટેજ લખ્યું છે, અને વેઇટેજમાંથી આપણે અહીંયા જો કેલ્ક્યુલેટ કરશું તો અહીંયા 70 જેટલું ટોટલ આપણને એપ્રોક્સિમેટ જોવા મળશે. જે અહીંયા 9 લખ્યા છે, તો એની અંદર બની શકે કે તમને 8 થી લઈને 10 માર્ક્સ સુધીના ક્વેશ્ચન પૂછાઈ શકે. અને આ જે વેઇટેજ આપ્યું છે એ ટોટલ 100 માર્ક્સના બેઝ પર આપ્યું છે. આપણે એને 70ના બેઝ પર કેલ્ક્યુલેટ કર્યું છે. તો સૌથી પહેલાં આપણી પાસે જોઈએ તો ટોટલ 5 યુનિટ છે. એમાં પહેલું યુનિટ છે બેઝિક કન્સેપ્ટ ઓફ ડેટા સ્ટ્રક્ચર. તો બેઝિક કન્સેપ્ટ ઓફ ડેટા સ્ટ્રક્ચરમાંથી વેઇટેજ કેટલું છે, તો 14 માર્ક્સનું વેઇટેજ. હવે 14 માર્ક્સના વેઇટેજમાંથી પૂછાય કેટલું છે, તો 9 થી 10 માર્કનું જીટીયુની એક્ઝામમાં જનરલી પૂછાય એવી શક્યતા. આપણે આ પાછળના પેપરના પ્રિડિક્શનના બેઝ પર આપણે બનાવ્યું છે, જે પ્રીવિયસ યરના ક્વેશ્ચન આવ્યા છે એના બેઝ પર. હવે એના પછી કયું છે, તો સ્ટેક એન્ડ ક્યુ ચેપ્ટર. સ્ટેક એન્ડ ક્યુની અંદર જનરલી 12 થી લઈને 14 માર્ક્સ સુધીનું પૂછાતું હોય છે. ત્યાર પછી છે લિંક લિસ્ટ, જે 24 માર્કનું વેઇટેજ છે. એની અંદર તમારે સમજી લેવાનું કે 14 માર્ક્સથી ઓછું તો એની અંદર પૂછાવાનું છે જ નથી, એટલે 16 થી લઈને 17 માર્ક્સ આવવાના જ છે. તો આ જે બે ચેપ્ટર છે એકદમ આઈએમપી ચેપ્ટર છે, સોર્ટિંગ એન્ડ સર્ચિંગ અને લિંક લિસ્ટ. એ સિવાય ટ્રી અને ગ્રાફ છે. એમાં ઓલમોસ્ટ બને એવું છે કે 12 થી લઈને 14 માર્કની આજુબાજુનો રેશિયો રહે છે એમાં પૂછવાનું. હવે મારે પાસ થવું હોય તો સૌથી ઇઝી ચેપ્ટર કયા અને કયા ચેપ્ટરને મારે પહેલાં કરી દેવા, અને બાકીના જે ચેપ્ટર છે એમાંથી કયા ટોપિક મારે પ્રિફર કરવા, તો એ અત્યારે આપણે જોઈએ. તો અત્યારે આ જે વેઇટેજ કર્યું છે એના બેઝ પર હું તમને કહું, સૌથી પહેલું ચેપ્ટર મારે જે કરવાનું આવશે એ આવશે ટ્રી અને ગ્રાફ. કેમ ટ્રી અને ગ્રાફ? તો ટ્રી અને ગ્રાફ જે ચેપ્ટર છે એકદમ ઇઝી ચેપ્ટર છે. એ સ્ટુડન્ટને ઇઝીલી યાદ રહી જશે. એનાથી શું થશે કે એના ક્વેશ્ચન ઇઝીલી ટેકલ કરી શકશે. તો ટ્રી અને ગ્રાફની અંદર મેઇન વસ્તુ શું છે, તો ટ્રી અને ગ્રાફની અંદર સૌથી પહેલાં આપણે એની ડેફિનેશન્સ જે અલગ અલગ આપેલી છે, બેઝિક ફંડામેન્ટલ, એ જોવાનું રહેશે. અને એની અંદર આપણે શું જોવાનું આવશે ત્યાર પછી, તો કે જનરલ ટ્રી છે એમાંથી આપણે બાઇનરી ટ્રીની અંદર કન્વર્ટ કરવાનું છે. એના અમુક રૂલ્સ છે, તો એ રૂલ્સના બેઝ પર આપણે જોશું. ત્યાર પછી આપણી પાસે આવશે કે એની અંદર અલગ અલગ ઓપરેશન કયા આવે છે. તો એક આવશે ઇન્સર્શન છે, ડિલીશન છે, આ બધા એના ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અને ટ્રી ટ્રાવલ્સ. તો ટ્રી ચેપ્ટર જે છે એ આખું કરવાનું છે. એમાં કોઈ જગ્યાએ આપણે કોઈ પણ ટોપિક સ્કીપ નથી કરવાનું. એનું જે વેઇટેજ છે 14 માર્ક્સનું, તો આપણે બને એટલી ટ્રાય કરવાની છે કે આપણે એની અંદર 12 થી ઓછા માર્ક નહીં આવશે. અહીંયા એકવાર આપણા 12 માર્ક્સ આવી ગયા તો એના પછી આપણી પાસે નેક્સ્ટ ટોપિક રહેશે. નેક્સ્ટ ચેપ્ટર છે સોર્ટિંગ. તો સોર્ટિંગની અંદર અલ્ગોરિધમ પર એટલો બધો ફોકસ નથી કરવાનો. હા, પૂછાય છે અલ્ગોરિધમ ડેફિનેટલી આવશે, પણ આપણે શું કરવાનું છે, જેટલા પણ સોર્ટિંગ છે તો એના એક્ઝામ્પલ જે છે
તો એ એક્ઝામ્પલની પર ખાસ આપણે ધ્યાન આપવાનું છે. હવે એક્ઝામ્પલમાં આપણે જોયું છે કે બબલ શોટ છે, તો બબલ શોટનું એ લોકોએ કોઈક આપણને ક્વેશ્ચન પેપરમાં એક્ઝામિનર સેટ કરીને આપ્યું હશે, અધરવાઇઝ આપણે આપણી રીતે એક્ઝામ્પલ લઈને બનાવવાનું. તો એ અહીંયા હું તમને એક્ઝામ્પલ કરાવીશ, એ રીતે આપણે એક્ઝામ્પલ ખાલી જોવાના છે દરેક શોર્ટમાં. વાત રહી હવે શોર્ટિંગમાં અમુક અલ્ગોરિધમ, જેમ કે મર્જ શોર્ટ છે, બબલ શોર્ટ છે, તો આ બધાના અલ્ગોરિધમ એકદમ ઇઝી છે, એ યાદ રહી જાય એવા છે. થાય તો કરવાના, નહીં થાય તો વાંધો નહીં. એના પછી એમાં એક ટોપિક આવશે સર્ચિંગ. સર્ચિંગની અંદર આપણે ખાસ 2 અલ્ગોરિધમ છે, બંને કરી લેવાના છે. એમાં કયા છે? તો સિક્વન્શિયલ છે, એના પછી બાયનરી સર્ચ. તો બંનેના અલ્ગોરિધમ આપણે કરવાના છે અને બંનેની ટેકનિક કરવાની છે. એ ટોપિક સ્કીપ નથી કરવા. એના પછી આવશે હેશિંગ. તો હેશિંગમાં આપણે શું કરવાનું? તો હેશિંગમાં જનરલી આપણને હેશિંગની ડેફિનેશન છે, હેશ ટેબલ શું છે, હેશ ફંક્શન કયા છે. તો ટોટલ 3 ફંક્શન છે કે એને તમે મેથડ કહો. 3 છે, ડિવિઝન છે, મિડ સ્ક્વેર છે અને ફોલ્ડિંગ છે. આ 3 એકદમ ઇઝી છે, એ કરી લેવાનું છે. એટલે આપણું આ ચેપ્ટર ઓવર થઈ જશે. એની અંદર અલ્ગોરિધમ સોર્ટિંગને નહીં આવડે તો વાંધો નહીં, ખાલી આપણને સર્ચિંગ ના આવડવા જોઈએ. એટલે આટલું કરશું ત્યાં આપણે ઓલમોસ્ટ 18થી લઈને 20 માર્ક સુધી પહોંચી જશું. હવે આપણી પાસે 18 માર્ક આવી જશે, તો બાકીના જે 5 માર્ક છે આપણે ક્યાંથી લાવશું? તો એના માટે આપણી પાસે આ 2 ચેપ્ટરમાંથી તમે જે ચેપ્ટર પહેલાં પ્રિફર કરવા માંગો એ કરી શકો. પણ બેસ્ટ છે કે આપણે ચેપ્ટર કયું પ્રિફર કરીએ? સ્ટેક એન્ડ ક્યુ. સ્ટેક એન્ડ ક્યુની અંદર આપણે શું કરવાનું છે? તો આપણે ખાલી 4 જેના મેઇન અલ્ગોરિધમ છે એ કરી લેવાના છે. પછી એપ્લિકેશનની અંદર આપણને રિકર્ઝન. તો રિકર્ઝનની અંદરથી જનરલી પ્રોગ્રામ પૂછાતો હોય છે. હવે એ પ્રોગ્રામ કયા પૂછાય એ ફિક્સ નથી, પણ અત્યાર સુધીના ડેટા સ્ટ્રક્ચરના પેપરમાં તમે જોઈ શકો, જે પ્રીવિયસ યર કોઈ પણ સિલેબસ હતો એની અંદર. તો એની અંદર શું હતું કે રિકર્ઝનની અંદરથી તમને પ્રોગ્રામ આવે. એ તમને ફેક્ટોરિયલનો હોઈ શકે, જીસીડીનો હોઈ શકે, ક્યાં પછી તમને ફિબોનાચી સિરીઝનો હોઈ શકે. તો એના જે પ્રેક્ટિકલના પ્રોગ્રામ છે એ ખાસ કરી લેવાના છે. ત્યાર પછી બીજી વસ્તુ, તમને પોલિશ નોટેશન પૂછાય છે. પોલિશ નોટેશન જનરલી કોઈક વખત 7 માર્કમાં આવી જાય છે, કોઈ વખત 4 માર્કમાં આવે છે. અધરવાઇઝ બીજું તમને સ્ટેક અને ક્યુની અંદર શું આવે છે? તો સ્ટેકની અંદર એક વસ્તુ એનું ઇમ્પોર્ટન્ટ એ આવે છે કે સ્ટેકમાં તમે જોશો તો પુશ અને પોપ આ બંને ઓપરેશન તમને પૂછાશે, તો એ કરવાના છે. અને ક્યુની અંદર સેમ ઇન્સર્ટ અને ડિલીટ. સર્ક્યુલર ક્યુમાં આપણે થિયરી સિવાય બીજી કોઈ મેટરમાં પડવાની જરૂર નથી પાસ થવા માટે. તમારે સ્કોર કરવો હોય તો દરેક ચેપ્ટર તમે કોઈ પણ ચેપ્ટર પહેલેથી કરી શકો. આપણે અહીંયા ખાલી પાસિંગ માર્ક્સ કઈ રીતે લાવવા અને ડેટા સ્ટ્રક્ચર સબ્જેક્ટ છે ઇઝીલી કઈ રીતે આપણે જીટીયુમાં ક્રેક કરી શકીએ, એની ઉપર આપણો મેઇન ટાર્ગેટ છે. ત્યાર પછી એની અંદર એક ચેપ્ટર આવશે બેઝિક કન્સેપ્ટ ઓફ ડેટા સ્ટ્રક્ચર. તો આ ચેપ્ટરની અંદર કઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે કરવા જેવી છે? એક તો ડેટા સ્ટ્રક્ચર કોને કહેવાય, એના યુઝ શું છે આપણને ખબર હોવી જોઈએ. બીજું કે એનું પ્રિમિટિવ નોન પ્રિમિટિવ જે ટાઈપ્સ છે એ ટાઈપ્સ ખાસ કરી લેવાના. એ સિવાય એરે આવશે એની અંદર. એરેની અંદર રો મેજર, કોલમ મેજર, એ ખાસ કરી લેવું. ત્યાર પછી આપણી પાસે ડેટા સ્ટ્રક્ચરના ફર્સ્ટ ચેપ્ટરની અંદર એક ટોપિક આવશે એસિમ્પ્ટોટિક એનાલિસિસ. તો આની અંદર અલગ કેસ આવે. બેસ્ટ કેસ છે, વર્સ્ટ કેસ છે અને એવરેજ કેસ છે. આ સિવાય આપણે એની અંદર બીજું શું આવે છે કે અલગ નોટેશન આવશે. બીગો નોટેશન છે, થીટા નોટેશન છે. આપણે મેઇન ફોકસ ક્યાં કરવાનો છે? તો ટાઈમ કોમ્પ્લેક્સિટી અને સ્પેસ કોમ્પ્લેક્સિટી. એની અંદર દરેકમાં ખાલી 3 ટોપિક પણ આપણને આવડી જશે અને એક એક્ઝામ્પલ આવડી જાય તો એ ચેપ્ટર ઓલમોસ્ટ આપણું 80% કમ્પ્લીટ થઈ જશે. એના પછી બીજું આપણું જે લાસ્ટ ચેપ્ટર છે, જે લોકોએ ખાલી પાસ થવું છે એ લોકોએ આ ચેપ્ટરને હાથ નથી લગાવવાનો, આ ચેપ્ટરને છોડી દેવાનું છે. જો તમારે સ્કોર કરવો હશે કે કંઈક અલગ કરવું હશે પાસ થવા માટે તો આ લિંક લિસ્ટ કરવાનું છે. બાકી આપણે 14 માર્કના ભૂલી જ જવાના કે એમાંથી મારે કંઈક લેવાના. આપણે પેપર ક્યાં સુધીનું? આપણે ખાલી 23 માર્ક સુધીને લાવવાની ટ્રાય છે. એની અંદર તમે આ ચેપ્ટરને નહીં હાથ લગાવો તો ચાલશે. જે લોકોએ સ્કોર કરવો છે એ લોકોએ આ ચેપ્ટર કરવાનું છે, કારણ કે એની અંદર તમને દેખાશે કે અહીંયા મેં 24 લખ્યા, એમાં 16 થી 17 માર્કનું જનરલી પૂછાતું. અને જે લોકોએ ખાલી એમાંથી અમુક આઈએમપી ટોપિક જોઈએ છે એ લોકોએ શું કરવાનું? તો દરેક ચેપ્ટરની અંદર જે ડિફરન્સ છે કે સિંગલી લિંક લિસ્ટ અને ડબલી લિંક લિસ્ટનો ડિફરન્સ છે, સોર્ટિંગ છે, તેમાં જેટલી પણ સોર્ટિંગની અલગ ટેકનિક આપી છે તે દરેક ટેકનિક વચ્ચેનો ડિફરન્સ શું છે એ કરી લેવાનો છે. ડેટા સ્ટ્રક્ચર છે તો પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર, નોન પ્રિમિટિવ, સિક્વન્શિયલ, નોન સિક્વન્શિયલ, સ્ટેક ક્યુ, સર્ક્યુલર ક્યુ, આ બધા ડિફરન્સ ખાસ કરી લેવાના છે. ડેટા સ્ટ્રક્ચરની અંદર તમને કોઈ અલ્ગોરિધમ નહીં આવડતો હશે તેમ છતાં પણ પાસ થવાની આપણી પાસે અહીંયા ટેકનિક છે, તમે આરામથી પાસ થઈ જશો.
પણ જે હું અહીંયા ટોપિક તમને આ સિરીઝમાં કરાવું એ તમારે કમ્પ્લીટ કરવા પડશે. તો હવે પછીનું જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચર બનાવશું આ સિરીઝમાં, તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરશું ટ્રી અને ગ્રાફથી. તો એની દરેકે દરેક ડેફિનેશન જે છે એ તમારે વાંચવી પડશે, બરાબર. એ ડેફિનેશન થઈ જાય પછી આપણે શું કરવાનું કે એની અંદર જે મેં તમને ટેકનિક કીધી છે કે ટ્રી ટ્રાવર્સિંગ છે, ઇન્સર્ટ છે, ડિલીટ છે, સર્ચ છે, પછી જનરલ ટુ બાઇનરી કન્વર્ઝન છે, આ બધી વસ્તુ કરવાનું. ગ્રાફની અંદર ખાલી એની ડેફિનેશન અને શોર્ટ ડિસ્ક્રિપ્શન આવે છે, બીજું કોઈ ગ્રાફની અંદર આવતું નથી. એટલે ગ્રાફ તમે થોડુંક એકવાર ઉપરથી વાંચી જાઓ તો ચાલશે. તો આટલી વસ્તુ અત્યારે આપણે કરવાનું છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ટ્રીથી સ્ટાર્ટ કરશું. થેન્ક યુ ગાઈઝ.